મારે જ વાળ સરખા કરવાના હોય, તારે ના કરવાના હોય. પોતે આમ કરે છે. હું કાળો લાગુ છું. લાઈટ ચાલુ કર. લાઈટ ચાલુ. ધોરણ 38.12 નું જ થશે એવું છે. હા, ધોરણ 9 ગણિત વર્ષ 18-19 પ્રકરણ 10 વર્તુળ અને સંબંધિત પદો આપણે જોયા. તો વર્તુળનું કેન્દ્ર, વર્તુળની ત્રિજ્યા, વર્તુળના ભાગ, વર્તુળની જીવા, વર્તુળનો વ્યાસ, વર્તુળના ચાપ, અર્ધવર્તુળ, વર્તુળનો પરિઘ, વર્તુળનો વૃત્તખંડ અને વર્તુળનો વૃત્તાંશ અને અર્ધવર્તુળીય પ્રદેશ. આટલા પદોની આપણે સમીક્ષા કરી. આટલી વસ્તુ આપણે જોઈ. બરાબર. હવે એમાંથી જીવાએ કોઈ બિંદુએ આંતરેલો ખૂણો, વર્તુળની જીવા એ કોઈ બિંદુએ આંતરેલો ખૂણો. તો એની હવે વાત આપણે કરવાની છે. નંબર 1, એક રેખાખંડ PQ લો. નંબર 2, PQ ને સમાવતી રેખા પર ન હોય તેવું બિંદુ R લો. એટલે ત્રીજું બિંદુ આવ્યું. 2 બિંદુ પછી ત્રીજું બિંદુ આવ્યું. નંબર 3, હવે આ PQ અને QR ને જોડો. શું? અરે, PR અને QR ને જોડો. એટલે P થી R ને અને Q થી R ને એ રીતે જોડો. PR અને QR ને જોડો. આકૃતિ 10.10 એને આપણે 4 નંબરનો મુદ્દો. એટલે 4 નંબરનો મુદ્દો એ આપણે આકૃતિ દોરવાની છે. ખ્યાલ આવ્યો? નંબર 5, હવે ખૂણો PRQ એટલે ખૂણો R જે વચ્ચે હોય એ ખૂણો હોય. PRQ એને રેખાખંડ PQ એ બિંદુ R આગળ આંતરેલો ખૂણો, બરાબર, એવું કહેવામાં આવે છે. જેને એંગલ સબટેન્ડેડ એટ R. બરાબર. તો અહીંયા આંતરેલો ખૂણો આવું એક હેડિંગ મરે. બરાબર. તો નંબર 6, આકૃતિ 10.11 એટલે અહીંયા આપણે આંતરેલા ખૂણાને A કહીએ, આને આપણે B કહીએ. આકૃતિ 10.10 હતી એને આપણે A કહીએ અને 10.11 ને આપણે B કહીએ. બરાબર. તો એની અંદર 10.11 ના ખૂણાઓ એટલે 11 ની અંદર અહીંયા ખૂણા જે છે તો POQ એટલે O ખૂણો, એટલે આ ખૂણાની વાત કરે છે અહીંયા. બરાબર. PRQ એટલે આ ઉપરના ખૂણાની વાત કરે છે અને PSQ એટલે આ નીચેના ખૂણાની વાત કરે છે. બરાબર. અહીંયા ખૂણો R અને અહીંયા ખૂણો S, એને શું કહેવાય? નંબર 2, તો અહીંયા POQ જે છે, POQ એ જીવા PQ એ આપણી જીવા છે PQ, કારણ કે વર્તુળની અંદર કોઈ પણ 2 બિંદુને જોડતો રેખાખંડ એને આપણે જીવા કહીએ છીએ. બરાબર. તો જીવા PQ એ કેન્દ્ર O આગળ આંતરેલો ખૂણો. કારણ કે આ O શું છે? કેન્દ્ર છે. બરાબર. નંબર 3, હવે ખૂણો PRQ અને PSQ એટલે PSQ, બરાબર, એ શું છે? તો કે PQ એ આ PQ કોણ છે? તો હવે આપણે એને જીવા જ કહીશું, કારણ કે અહીંયા કીધું છે. જીવા PQ એ અનુક્રમે ગુરુચાપ પર આવેલા બિંદુ R
ગુરુ ચાપ પર બિંદુ આવેલા બિંદુ આર અને લઘુ ચાપ પર આવેલા બિંદુ એસ આગળ આંતરેલા ખૂણા છે. આ જીવાથી બનતા આ ચાપ, જીવા એટલે શું? જીવા પ્લસ ચાપ તો શું થશે? વૃત્તખંડ. બરાબર છે. તો અહીંયા આગળ આ તમારો વૃત્તખંડ થયો. તો એના એટલે ગુરુ ચાપ પર આવેલું બિંદુ આર, આ ચાપ છે ગુરુ ચાપ મોટો છે અને આ નાનો છે એ લઘુ ચાપ. એટલે જીવા પછી જીવાથી જે બે ભાગ પડે એને આપણે લઘુ અને ગુરુ કહીશું. બરાબર. નાના ભાગને લઘુ કહીશું, મોટા ભાગને ગુરુ કહીશું. તો એનાથી આંતરેલા ખૂણા. બરાબર છે. તો અહીંયા આંતરેલો ખૂણો એ કોને કહેવાય એ તમને ખબર પડી ગઈ. બરાબર. તમે લોકો કબડ્ડી તો રમો જ છો. કબડ્ડી બધા રમો છો ને? કોઈ વ્યક્તિ કબડ્ડી 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 કરી અહીંયા આવ્યો, હા, તો ધારો કે એ આ બાજુથી અંદર ઘૂસે છે, તો તમે એને પકડવા કેવી રીતે? એને આંતરવો હોય તો તમે કેવી રીતે કરશો? તમે અહીંથી આમ ખૂણો બનાવશો. આ શું છે? તો આની સાપેક્ષે તમે બનાવેલો ખૂણો. માનો કે એ વચ્ચે ઘૂસી ગયો તો તમે શું કરો? બંને બાજુથી આવી જાઓ. બરાબર. માનો કે ઊંધો ફરીને ચાલવા માંડ્યો તો તમે શું કરો છો? પાછળથી આમ બંને બાજુથી આમ પાછળથી આવીને એને પકડી લેશો. તો એ પણ શું બનાવે છે? ખૂણો. બરાબર. બિંદુ આગળ આંતરેલો ખૂણો. બરાબર. હવે નંબર સી એટલે બે આકૃતિની સમજ થઈ ગઈ અહીંયા. બરાબર. હવે સી એટલે આ ત્રીજી આકૃતિ આવશે. હવે આપણે જીવાના માપ અને તેણે કેન્દ્ર આગળ આંતરેલા ખૂણા વચ્ચેના સંબંધનું આપણે જે હવે ભણવાનું છે, જીવાનું માપ અને તેણે કેન્દ્ર આગળ આંતરેલા ખૂણા વચ્ચેના સંબંધનું પરીક્ષણ કરીએ. જ્યારે તમારે પરીક્ષણ કરવાનું હોય ત્યારે એને તપાસવું પડે. એટલે પરીક્ષણ એટલે જોવું પડે બરાબર ધ્યાનથી. બરાબર. નંબર 2, વર્તુળની જુદી જુદી જીવાઓ અને તેમણે કેન્દ્ર આગળ આંતરેલા ખૂણા દોરી અને તમે જોઈ શકશો કે જેટલી લાંબી જીવા, એટલે અહીંયા આગળ આ શું આવ્યો? જીવાનો ગુણધર્મ. જેટલી લાંબી જીવા હોય તેટલો મોટો ખૂણો કેન્દ્ર આગળ બને. જેટલી લાંબી જીવા એટલો કેન્દ્ર આગળ મોટો ખૂણો બને. માનો કે વર્તુળનો વ્યાસ એ સૌથી મોટામાં મોટી જીવા છે તો એ કેન્દ્ર આગળ 180 નો ખૂણો બનાવે. તો 180 નો ખૂણો એટલે મોટામાં મોટો ખૂણો કહેવાય. 180 નો ખૂણો એટલે મોટામાં મોટો ખૂણો કહેવાય. તો જેટલી લાંબી જીવા જેટલી લાંબી એટલો મોટો ખૂણો બનાવે. બરાબર. તો આ શું થયું? તમારો ગુણધર્મ થયો. કોનો? જીવા. બરાબર. નંબર 3, હવે તમે વર્તુળની બે સમાન જીવાઓ લો, બે સરખી જીવાઓ લો તમે, અને એ કેન્દ્ર આગળ તેમણે આંતરેલા ખૂણા સમાન હશે. તેમણે કેન્દ્ર આગળ આંતરેલા ખૂણા સમાન હશે. નંબર 4, વર્તુળની બે કે તેથી વધુ સમાન જીવાઓ દોરી તેમણે વર્તુળના કેન્દ્ર આગળ આંતરેલા ખૂણાના માપ મેળવો. અને એ માપ તમને ક્યાંથી મળે છે? આકૃતિ 10.12. બરાબર. તો અહીંયા નંબર 5 ટાઈમિંગ જતો રહ્યો છે. શું છે? ટાઈમિંગ જોઉં છું. હા. 30 મિનિટ. તમે જોઈ શકશો કે કેન્દ્ર આગળ તેમણે આંતરેલા ખૂણા કેવા છે? સમાન. તો અહીંયા આગળ આપણો જે ગુણધર્મ જે છે એ ગુણધર્મ જીવાનો ગુણધર્મ, જેને આપણે પ્રમેય કહીશું, કે વર્તુળની બે સમાન જીવાઓ વર્તુળના કેન્દ્ર આગળ
સમાન ખૂણા બનાવે છે. આ હકીકતને આપણે સાબિતી આપીએ. અને સાબિતી શું છે? પ્રમેય 10.1. પ્રમેય 10.1. પ્રમેય 10.1 શું કહે છે? તો વર્તુળની સમાન જીવાઓ વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણા આંતરે છે. સમાન ખૂણા હોય તો ત્યાંથી કેન્દ્ર સુધીનું અંતર પણ સમાન જ હોય, બરાબર? તો એ ખૂણા પણ કેવા હોય? એટલે કેન્દ્ર સુધીનું અંતર એટલે એ લંબાઈ, લંબાઈ એટલે બાજુ, તો બાજુઓ સમાન હોય તો ખૂણા કેવા હોય? સમાન. આવું ક્યાં શીખ્યા હતા? બાજુઓ સમાન હોય તો ખૂણા સમાન હોય, બરાબર? આવું આપણે શીખી ગયા છે. હવે સાબિતી, બરાબર? સાબિતીમાં આપણે અહીંયા આગળ પક્ષ લઈએ છે કે ઓ કેન્દ્રવાળા વર્તુળમાં તમને બે સમાન જીવાઓ, અહીંયા આ તમને જે છે ને એ તમે કાઢી નાખો તોય ચાલે. ઓ કેન્દ્રવાળા વર્તુળમાં બે સમાન જીવાઓ AB અને CD આપેલી છે. AB અને CD આપેલી છે. સાધ્ય તમારે શું સાબિત કરવાનું છે? તો કે ખૂણો AOB બરાબર ખૂણો COD સાબિત કરવાનું છે. જે સાબિત કરવાનું હોય એને આપણે સાધ્ય કહીએ. અને આ આકૃતિ જે છે એ તમારે અહીંયા માથું દુખે છે તો બરાબર. હવે આપણી સાબિતી, એકચ્યુઅલી સાબિતી અહીંથી શરૂ થાય છે, એને આપણે નંબર 1 કહીએ. જે બે ત્રિકોણ આપણે સાબિત કરવાના છે તો ત્રિકોણ AOB અને COD માં, હવે અહીંયા આકૃતિ પરથી AOB અને COD માં, તો અહીંયા તમે જોઈ શકો છો કે AO અને OC, અરે OA અને OC એ બે કોણ છે? આ OC અને OA એ બે કોણ છે? કેન્દ્રમાંથી વર્તુળ ઉપરના બિંદુઓ, કેન્દ્રમાંથી વર્તુળ પરના બિંદુઓને લંબાઈ, એટલે એને આપણે શું કહીએ છીએ? એક જ વર્તુળની ત્રિજ્યાઓ કહીએ છીએ. તો વર્તુળની ત્રિજ્યાઓ કેવી હોય? વર્તુળની ત્રિજ્યા કેવી હોય? સમાન હોય, બરાબર? સમાન એટલે સરખી લંબાઈની. સમાન એટલે સરખું બોલવાનું. સમાન એટલે સરખી લંબાઈની, બરાબર? તો OA બરાબર OC. હવે કહે છે કે OB બરાબર OD. OB કઈ ગયું? તો OB પણ કોણ છે? તો કે ત્રિજ્યા જ છે. અને OD પણ કોણ છે? તો પણ કે ત્રિજ્યા જ છે. તો OB બરાબર એ પણ શું છે? તો કે એક જ વર્તુળની ત્રિજ્યાઓ છે. તમે અહીંથી આમ દોરો, અહીંથી આમ દોરો, અહીંથી આમ દોરો, કોઈ પણ બાજુ ત્રિજ્યા દોરો તો ત્રિજ્યા શું થશે? વર્તુળની, હા, એક જ વર્તુળમાં એક ત્રિજ્યા 3 મીટરની હોય, બીજી ત્રિજ્યા 6 મીટરની હોય, એવું થશે નહીં, બરાબર? કારણ કે ત્રિજ્યા લઈને, અનુકૂળ ત્રિજ્યા લઈને જ આપણે ચાપ મારીએ છીએ અને એ પ્રમાણે વર્તુળ બને છે, બરાબર? હવે ત્યાર પછી કહે છે કે AB બરાબર CD એ આપેલું છે. હવે આ AB બરાબર CD આપેલું છે, પણ એને શું કહેવાય? સમાન જીવાઓ. સમાન જીવાઓ. અને ક્યાં આપેલું છે? પક્ષમાં. હવે ત્રિકોણની એકરૂપતાની શરત, અહીંયા એક ત્રિકોણ બને છે AOB અને COD. એમાં બધી બાજુઓ, ત્રિકોણની બધી બાજુઓ સરખી હોય તો કહે છે ત્રિકોણ AOB એકરૂપ ત્રિકોણ COD. આવું કેમ કીધું? તો કે એકરૂપતાની બાબા શરત પ્રમાણે, બાજુ 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 શરત પ્રમાણે બંને ત્રિકોણો એકરૂપ છે, બરાબર? હવે જો ત્રિકોણોની બાજુઓ એકરૂપ હોય, ત્રિકોણોની બાજુઓ એકરૂપ હોય તો એના ખૂણા કેવા થાય? એકરૂપ થાય. CPCD, બરાબર? હા, એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો સમાન. CPCD ને એવું જ કહેતા ને કે CPCR? CPCD ને? પાકું ને? હા.
તો હવે જો બાજુઓ સમાન હોય તો આપણે એવું ભણ્યા હતા, બાજુની સામેનો ખૂણો સરખો. હવે આ બાજુ સરખી હોય, આ બાજુ સરખી હોય તો આ બાજુની સામેનો ખૂણો સરખો જ હોય ને. પછી કે આ બાજુ, તો એની સામેનો ખૂણો સરખો જ હોય ને, કારણ કે બાજુઓ સરખી છે તો ખૂણા સરખા હોય. તો એના પરથી તમે કહી શકો કે ખૂણો AOB બરાબર ખૂણો COD, કારણ કે એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો સમાન હોય. પણ અહીંયા બાજુમાં, કારણ કે હું થોડો દોઢ ડાયો છું, અહીંયા તમને બાજુઓ સમાન કીધી તો કે સમાન બાજુની સામેના ખૂણા સમાન. બરાબર, એટલા માટે ખૂણા સમાન આયા. અનુરૂપ અંગો બરાબર, પણ અનુરૂપ અંગો કેવી રીતે સમાન? કાગડા, એને તારું કશું બગાડ્યું છે? મૂક એને. તો હવે અનુરૂપ અંગો સમાન, આપણે જે સાબિત કરવાનું હતું એ અહીંયા તમે સાબિત કરી દીધું. તો અહીંયા તમારો પ્રમેય પૂરો થઈ ગયો. અહીંયા તમારો પ્રમેય 10.1 પૂરો થઈ ગયો. બરાબર, હવે આપણો મુદ્દો આવે છે, મુદ્દા નંબર 7. હવે જો વર્તુળની બે જીવાઓ કેન્દ્ર આગળ સમાન ખૂણા આંતરતા હોય તો એવી જીવા વિશે તમે શું કહેશો? પહેલા કીધું કે વર્તુળની સમાન જીવાઓ વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણો આંતરે. તો હવે કહે છે કે વર્તુળની બે જીવાઓ કેન્દ્ર આગળ સમાન ખૂણો આંતરે. આ ખૂણો, જીવાઓ કેન્દ્ર આગળ સમાન ખૂણો આંતરે તો એવી જીવાઓને શું કહીશું? સમાન જીવાઓ. બરાબર, શું કહીશું? સમાન જીવાઓ. તો તેઓ સમાન છે કે નહીં, આપણે આગળની પ્રવૃત્તિ દ્વારા એનું પરીક્ષણ કરીએ. નિરીક્ષણ નહીં કરવાનું, પરીક્ષણ કરવાનું છે, એટલે તમારે સાબિત કરવાનું છે. બરાબર, તો આ શું થયું? તમારું પ્રતિપ્રમેય મળશે. બરાબર, તો હવે આને, આ જે છે તો 7 નંબર એ પ્રવૃત્તિ જે છે એને હું એ નામ આપીશ. અહીંયા નંબર 1, એક કાગળ લઈ તેના પર વર્તુળ દોરો. નંબર 2, વર્તુળને કાપો જેથી તકતી જેવો આકાર, વર્તુળને કાપવાથી શું બનશે? તકતી જેવો આકાર મળશે. નંબર 3, બિંદુઓ AB, A અને B વર્તુળ પર હોય તેવી રીતે કેન્દ્ર O આગળ એક ખૂણો AOB દોરો. કેન્દ્ર O આગળ એક ખૂણો એટલે AOB આવી રીતે દોરવાનો છે. નંબર 4, કેન્દ્ર આગળ બીજો ખૂણો POQ એ પણ કેવો? POQ કેવો? તો કે ખૂણા AOB ના માપનો દોરો, સરખા માપનો. બરાબર. નંબર 5, તકતી AB આગળ, આ તકતી છે, AB શું છે? તકતી છે. તો તકતી AB આગળ, તકતીને AB આગળ અને PQ આગળ કાપી નાખો. AB ને PQ આગળ એને કાપી નાખો. અને એના માટે તમે જુઓ આકૃતિ, આ જે નીચે કાપેલો ભાગ છે એ તમારી તકતીને કાપેલી છે એવું બતાવે છે. નંબર 6, તમને વર્તુળના, હવે આ જે મળ્યું એ શું થયું? વર્તુળના બે વૃત્તખંડ, ખંડ એટલે ભાગ, ખંડ એટલે ભાગ. તો વૃત્તખંડ, ખંડ એટલે શું? જીવા વત્તા ચાપ. તો જીવા વત્તા ચાપ, જીવા વત્તા ચાપ, જીવા વત્તા ચાપ. બરાબર, તો વૃત્તખંડ કયા કયા મળ્યા? તો કે ACB અને PRQ મળશે. બરાબર. નંબર 7, એકને બીજા પર ગોઠવો. હવે આને ઉચકીને આની પર ગોઠવી દો. આપણે પેલા બે ત્રિકોણો ગોઠવતા હતા ને, એકની ઉપર એક થપ્પી કરતા હતા, એવી રીતે આને ગોઠવો. તો ગોઠવતા તમને શું મળ્યું? તો કે તમને શું નિરીક્ષણ કર્યું? બરાબર. તો નંબર 9, નિરીક્ષણ એટલે અવલોકન. નંબર 9 શું છે? અવલોકન. તેઓ એકબીજાને આચ્છાદિત કરે છે એટલે કે એકરૂપ છે. આચ્છાદિત કરે છે એટલે બંધ બેસતી પાઘડી.
બંધ બેસતી પગડી. બરાબર, તો એના પરથી આપણે શું કહી શકીશું? નંબર 10 AB બરાબર PQ. AB અને PQ આ બે કોણ છે? તો કે જીવા સમાન. જીવા કોણ છે? સમાન. સમાન. બરાબર. નંબર 11 જે તમે આ વિશિષ્ટ વિકલ્પ માટે જોયું, જે તમે આ એક વિશિષ્ટ વિકલ્પ માટે જોયું, શું જોયું? તો તે બીજા સમાન ખૂણાઓ માટે પણ ચકાસો. હવે આવા જે આ ખૂણા અહીંયા બનાવ્યા એવી રીતે આ બાજુ જોઈને પણ તમે કરી શકો અને તમને જવાબ મળશે, તારણ મળશે. તારણ શું મળશે? તો બધી જ જીવાઓ સમાન થશે. બરાબર, જે આપણે નીચેના પ્રમેય દ્વારા જોઈએ. તો તમારો પ્રમેય છે 10.2. પ્રમેય 10.2 જો જીવાઓ વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણા આંતરે તો તે જીવાઓ સમાન છે. જેને ઉપરનું જે પ્રમેય છે એટલે 10.2 એને પ્રમેય 10.1 નું પ્રતિપ્રમેય પણ કહેવામાં આવે છે. બરાબર, તો નંબર 12 જો આકૃતિ 10.13 કઈ ગઈ? 10.13 હા, એમાં તમે ખૂણો AOB બરાબર COD લેશો તો ત્રિકોણ AOB એકરૂપ COD થશે. આવું શા માટે થાય છે? બરાબર, આવું શા માટે થાય છે? હા, ખૂણા સરખા હોય તો ખૂણાની બાજુ, સામેની બાજુ, ખૂણા સરખા તો સામેની બાજુ સરખી. બરાબર, તો બે ખૂણા સમાન, બે ખૂણા સમાન. બરાબર, તો કઈ શરત? ખુખ્ખું. ખુખ્ખું એટલે કઈ? ખૂણો. ખૂણો. ખુખ્ખું એટલે માધુરી. હા, માધુરી શરત. માધુરી દીક્ષિત. હા, માધુરી શરત પ્રમાણે. બરાબર, તો હવે આ પ્રમેયને ધારો કે આપણે આ રીતે સાબિત કરવું હોય તો આપણે લઈ શકીએ અને એનાથી આપણે આ AB બરાબર CD સાબિત કરી શકીએ. બરાબર, તો એમાં આપણે શું કરવાનું? તો જે આ આકૃતિ જે છે, આ આકૃતિમાં તમારે જે ખૂણો છે AOB એટલે આ ખૂણો અને આ ખૂણો એ બંને સમાન તમે આપી દીધા છે. તો ખૂણાની સામેની બાજુ એટલે જીવાઓ કેટલી થશે? આ ખૂણાની સામેની બાજુ કોણ છે? AB તો બરાબર, પણ આ ખૂણો કેન્દ્ર આગળ છે એની સામેની બાજુ આ કોણ છે? AB કોણ છે? તો ખૂણો, બે ખૂણા સરખા હોય તો ખૂણાની સામેની બાજુની જીવા એટલે સામેની બાજુ આપણા માટે તો જીવા છે, તો એ જીવા કેવી થાય? સરખી. બરાબર, સિમ્પલ રીતે સાબિત થઈ ગયું ને. બરાબર, તો એ રીતે તમે આ જ સ્ટેપ કરીને તમે આ પણ સાબિત કરી શકો. બરાબર, ચલો હવે તમારે સ્વાધ્યાય 10.2 જે છે, સ્વાધ્યાય 10.2 એમાં યાદ કરવાનું છે કે જો બે વર્તુળોની ત્રિજ્યા સમાન હોય, બે વર્તુળોની ત્રિજ્યા સમાન હોય તો એ બે વર્તુળો સમાન હોય. હવે ત્રિજ્યા સમાન હોય, 3 સેન્ટીમીટરના જ બે વર્તુળ દોર્યા હોય તો બંને વર્તુળ સરખા ના હોય. તો સાબિત કરો કે એકરૂપ વર્તુળોની સમાન જીવાઓ, એકરૂપ વર્તુળોની સમાન જીવાઓ કેન્દ્ર આગળ સમાન ખૂણો કાપે. તો આ પણ તમારા માટે શું છે? એક પ્રમેય છે. બરાબર, અથવા તો એને એકરૂપ વર્તુળોની સમાન જીવાઓ કેન્દ્ર આગળ સમાન ખૂણો આંતરે. બરાબર, તો એમાં તમારે પ્રમેય 10.1 નો ઉપયોગ કરવાનો છે. બરાબર છે. પછી કહે છે સાબિત કરો કે એકરૂપ વર્તુળોની જીવાઓ તેમના કેન્દ્ર આગળ જો સમાન ખૂણા આંતરે તો એ જીવાઓ સમાન છે. એટલે 10.2.
બરાબર, એના આધાર ઉપર તમારે હવે જ્યારે તમે વિધાનમાંથી જ્યારે સંકેતમાં લેવાનું હોય તો અહીંયા બે વર્તુળોની ત્રિજ્યાઓ, તો તમારે પહેલાં તો બે વર્તુળોને બે વર્તુળ દોરવા પડે. એની અંદર કેન્દ્ર અને વર્તુળ ઉપરનું બિંદુ, તો એની એ ત્રિજ્યાનું નામ, તો ધારો કે OA અને OB આ બે ત્રિજ્યાઓ છે. OA અને હા બરાબર, કારણ કે બે વર્તુળની ત્રિજ્યા સમાન છે ને, તો બે વર્તુળ તમારે દોરવાના. જો ત્રિજ્યા સમાન હોય તો એ બે વર્તુળો સમાન હોય. બરાબર, તો બંનેની ત્રિજ્યા સમાન છે તો એ બે વર્તુળો સમાન થવાના જ. તો આ તો પક્ષમાં આપેલું છે, પણ એના પરથી તમારે સાબિત શું કરવાનું છે? તો એકરૂપ વર્તુળોની સમાન જીવાઓ એ કેન્દ્ર આગળ સમાન ખૂણો આંતરે. કારણ તો એના માટે તમારે બે સમાન જે ત્રિજ્યાઓ છે એ ત્રિજ્યા લઈ અને એ ત્રિજ્યાને જોડતી ત્રીજી રેખા જે બને, એ તમારી શું થઈ? જીવા થઈ. શું થઈ? જીવા થઈ. બરાબર, એ ખાસ ધ્યાન રાખવાનું. ચલો હવે, અને ત્યાર પછી એકરૂપ વર્તુળોની જીવાઓ તેમના કેન્દ્ર આગળ સમાન ખૂણો આંતરે તો એ જીવાઓ સમાન થાય. આનું પ્રતિપ્રમેય એ રીતે આપણે સાબિત કરવાનું છે. અને એ પ્રતિપ્રમેય એ આપણે ખોખું શરત પ્રમાણે સાબિત કરી શકીશું. પ્રમેય આપણે બા પ્રમાણે સાબિત કર્યું. બરાબર, આ ખોખું પ્રમાણે સાબિત કરી શકીશું. ખબડી? બરાબર, તો હવે તમારો હજી ટાઈમ છે, તો શું ટાઈમ પૂરો? કાંઈ નહીં, કઈથી ટાઈમ પૂરો છે? નહીં થયો પૂરો. 27 મિનિટ થઈ એટલે થઈ ગયો ટાઈમ પૂરો? ખબર નહીં. સારું, ચલો ટાઈમ પૂરો. બરાબર, દસનો ટાઈમ પૂરો થઈ ગયો. 27 મિનિટ થઈ.